જામનગરના મુળુ કંડોરિયા કે જે આહિર નેતા છે એ પણ હવે કોંગ્રેસને રામ રામ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર કોંગ્રેસ મુક્ત કરી દેશે એવું અત્યારે આખું કેમ્પેઇન ચાલી રહ્યું એવું લાગે છે। આપણે જોયું કે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા। હવે આમ તો બીજા 5 નામો ચાલી રહ્યા છે કે બીજા 5 ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી શકે છે, પણ અત્યારે એક એવા મોટા નેતાનું નામ સામે આવ્યું છે કે જે કોંગ્રેસને વધારે મોટો ફટકો આપી શકે છે। જામનગરના મુળુ કંડોરિયા કે જે આહિર નેતા છે એ પણ હવે કોંગ્રેસને રામ રામ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે અને મુળુભાઈ પણ ગમે ત્યારે ભાજપમાં સામેલ થઈ શકે છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આ વખતે રાહુલ ગાંધીએ જ્યારથી ભારત જોડો યાત્રા શરૂ કરી છે ત્યારથી એવું લાગે છે કે ભાજપે રીતસરનું એક કેમ્પેઇન શરૂ કર્યું છે કે રાહુલ ગાંધી જે રાજ્યમાં જાય ત્યાં તોડફોડ કરી નાખવી। સૌથી પહેલાં પશ્ચિમ બંગાળની અંદર ટીએમસીએ એવી જાહેરાત કરી કે અમે અહીંયા એકલા હાથે ચૂંટણી લડશું। એ પછી બિહારમાં જાય એ પહેલાં મુખ્યમંત્રી નીતિશ કુમારે છેડો ફાડીને એનડીએ સાથે જોડાઈ ગયા। હવે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં 7, 8 અને 9 તારીખ રહેવાની છે, એટલે 7મીએ રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાના છે। એ પહેલાં ભાજપે જબરજસ્ત તોડફોડ કરી નાખી છે। એક તો અમરીશ ડેરને લઈ લીધા, અર્જુન મોઢવાડિયાને લઈ લીધા, એક નવસારીના ધર્મેશભાઈ હતા કોંગ્રેસના કાર્યકર, એમને લઈ લીધા। હવે એક જામનગરના મોટા નેતાનું નામ પણ સામે આવ્યું અને એમનું નામ છે મુળુભાઈ કંડેરિયા। મુળુભાઈ કંડેરિયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ શકે છે। મુળુભાઈ છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસની સાથે જોડાયેલા છે અને જામનગરમાં તેઓ એક આહિર સમાજના મોટા નેતા તરીકે કહેવાય છે। હવે મુળુભાઈ જો ભાજપમાં જોડાઈ જાય તો પૂનમ માડમને સીધો ફાયદો થશે, કારણ કે આહિર સમાજની જે એક મોટી વોટ બેંક છે એનો ફાયદો પૂનમબેનને મળી શકે એમ છે। હવે આગામી દિવસોમાં આપણને ખબર પડશે કે મુળુભાઈ ક્યારે કોંગ્રેસ છોડે છે અને ક્યારે ભાજપમાં જોડાય છે। મુળુભાઈની વાત કરીએ, થોડીક એમના વિશે તમને જાણકારી આપીએ તો એમણે જ્યારે ઇલેક્શનમાં ફોર્મ ભરેલું ત્યારે એમણે જે વિગત આપેલી તો તેઓ 10 કરોડના આસામી છે અને જામનગરની DKV કોલેજમાંથી તેઓએ અર્થશાસ્ત્રની અંદર BA કરેલું છે, પણ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા તરીકે એમનું પણ નામ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।